કે તમે કેટલા સમયથી કામ કરો છો અને તમે શું કર્યું ને એ એકવાર ઘરે જઈને લખજો, એટલે તમને ખબર પડશે કે તમે શું એચિવમેન્ટ કર્યું. મેં લખીને જોયું ને તો મેં મારી 5 વર્ષની જર્નીની અંદર 3500 પ્રોપર્ટી સેલ કરી. એ 3500 પ્રોપર્ટીમાં 7,000, 12,000, 17,000, 20,000, 25,000 ને 32,000 આ મારી સેલેરી હતી. પછી મેં એક એવું પણ કેલ્ક્યુલેશન માર્યું કે 3500 પ્રોપર્ટી નોકરી કરીને મેં વેચી એઝ અ બ્રોકર. જે દલાલ હોય એને આપણા સુરત સિટીની અંદર 2% બ્રોકરેજ મળે. એક 40 લાખ રૂપિયાની પ્રોપર્ટી વેચે તો એને 80,000 રૂપિયા મળે એક પ્રોપર્ટીના. તો 3500 પ્રોપર્ટી જો કદાચ મેં બ્રોકરેજ કરી હોત તો 3500 તો નો જ વેચાત, પણ કદાચ 300 પ્રોપર્ટી વેચાણી હોત ને તો 10 કરોડ રૂપિયા હોત મારી પાસે. ખાલી 300 પ્રોપર્ટી. કે હવે એટલે કે દલાલી કરીશ, એક બ્રોકરેજ ચેનલ તરીકે કામ કરીશ, થોડીક મેનેજમેન્ટ અને જેન્યુઅન તરીકે. રિટેલ બ્રોકર આવે ને એવું નહીં. એ પ્રોજેક્ટની અંદર અમે મીટિંગ કરવા માટે અને મીટિંગ કરીએ એટલે ત્યારે આ રીતેની કોઈ કંપની છે નહીં હજુ પણ, એટલે લોકોના મગજમાં આ વાત બેસતી નહોતી. એટલે બિલ્ડરે એમ કીધું કે ચલો હું તમને ઓપોર્ચ્યુનિટી તો આપું, પણ એક ફ્લેટ વેચશો ને એના 5,000 આપીશ. તો ત્યારે તમે કેલ્ક્યુલેશન માંથી હું મહિનાની અંદર 40 ફ્લેટ વેચતો હતો નોકરી કરીને, તો હું કદાચ અહીંયા 10 વેચું તો 50,000 પગાર થાય મારો. 32 કરતા તો વધારે જ છે ને. અહીંયાથી શરૂઆત થઈ. એક ફ્લેટ વેચો ને 5,000 રૂપિયા તમને મળશે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.